મહેસાણામાં દૂધસાગર ડેરી ખાતે 12 દૂધાળા પશુઓ યોજના તેમજ દૂધ ઘર અને ગોડાઉન મંજૂરી પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. અમૂલ ફેડરેશન અને દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં લાભાર્થી પશુપાલકોને મંજૂરી પત્રો અને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન 640 જેટલા પશુપાલકોને તબેલાના મંજૂરી પત્રો એનાયત કરાયા હતા. યોજના હેઠળ 3,54,000 સુધીની સહાય તેમજ મહેસાણા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક દ્વારા પ્રતિ લાભાર્થીને 7,20,000 રૂપિયા સુધીનું ધિરાણ આપવામાં આવશે. આ માટે બેંક દ્વારા કુલ 50 કરોડથી વધુનું ધિરાણ ફાળવવામાં આવશે. દૂધ ઘર અને ગોડાઉન યોજના હેઠળ 12 દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને મંજૂરી પત્રો અપાયા હતા. દરેક મંડળીને 5 લાખની સહાય ઉપરાંત પશુપાલન વિભાગ તરફથી સબસિડી પણ આપવામાં આવશે. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.